5000 વર્ષ પછી દ્વારકાના સમુદ્રમાં છુપાયેલું રહસ્ય ખુલ્યું। કેટલાક વૈજ્ઞાનિકો શોધખોળ કરવા માટે અંદર ગયા અને પછી જે જોવા મળ્યું તે જોઈને તેઓ પણ સ્તબ્ધ રહી ગયા હતા। મિત્રો, આ સંશોધનમાં સમુદ્ર તળે મળી આવી છે ઇતિહાસની નવી કડી। સમુદ્ર તળે મળેલા પ્રાચીન અવશેષો દર્શાવે છે કે અહીં હજારો વર્ષ પહેલાં કંઈ ચમત્કાર જરૂર થયો હશે। શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય દ્વારકાધીશ લખીને કમેન્ટ જરૂર કરજો। મિત્રો, દ્વારકા નજીક આવેલ બેટ દ્વારકા વિસ્તારમાં સમુદ્રના તળિયે થયેલી તાજેતરની મેરીન આર્કોલોજીસ્ટ શોધે ઇતિહાસ અને પુરાતત્વ ક્ષેત્રમાં નવી ચકચાર મચાવી છે। સંશોધકોને અહીંથી મળેલા પ્રાચીન અવશેષો દર્શાવે છે કે આ વિસ્તાર માત્ર ધાર્મિક મહત્વ ધરાવતો જ નથી, પરંતુ હજારો વર્ષ જૂના નાગરિક જીવનનો પણ સાક્ષી રહ્યો છે। આ શોધે પ્રાચીન દ્વારકાના અસ્તિત્વ અને તેની રચના અંગે ચાલી રહેલી ચર્ચાઓને વધુ મજબૂત બનાવી છે। મેરીન આર્કોલોજી વિભાગના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા સર્વે દરમિયાન સમુદ્રની અંદર પથ્થરોની રચનાઓ, દિવાલો અને સંભવિત બાંધકામના નિશાન મળ્યા છે। આ અવશેષો પ્રાચીન નગરના ભાગ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ માળખાની ગોઠવણ અને ડિઝાઇન દર્શાવે છે કે અહીં સુવ્યવસ્થિત નગર યોજનાઓ અસ્તિત્વમાં હોઈ શકે છે। ઇતિહાસ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાણ। મિત્રો, બેટ દ્વારકા હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલું મહત્વનું સ્થળ માનવામાં આવે છે। માન્યતાઓ મુજબ અહીં ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસસ્થાન હતું। આ નવી શોધથી આ માન્યતાઓને વૈજ્ઞાનિક આધાર મળવાની શક્યતા વધી ગઈ છે। જોકે નિષ્ણાતો આ મુદ્દે સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે। પુરાતત્વવિદોનું કહેવું છે કે સમુદ્રમાં મળેલા અવશેષો હજારો વર્ષ જૂના હોઈ શકે છે। જોકે તેમની ચોક્કસ તારીખ નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણોની જરૂર છે। અત્યાર સુધીના પ્રાથમિક વિશ્લેષણ દર્શાવે છે કે આ સ્થળ પર માનવ વસાવત હતી અને તે વેપાર કે નૌકાચાલક માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે। સંશોધન પ્રક્રિયાના પડકારો। મિત્રો, સમુદ્ર તળે સંશોધન કરવું ખૂબ જ પડકારજનક હોય છે। મેરીન આર્કોલોજી ટીમોએ ખાસ સાધનો, ડાઇવિંગ ટેકનોલોજી અને સોનાર ઇમેજિંગની મદદથી અવશેષોની ઓળખ કરી રહી છે। પાણીની અંદર દ્રશ્યતા ઓછી હોવા, પ્રવાહ અને પર્યાવરણ પરિસ્થિતિઓ જેવા અનેક પરિબળો સંશોધનોને મુશ્કેલ બનાવી રહ્યા છે। તેમ છતાં ટીમે સફળતાપૂર્વક કેટલાક વિસ્તારોનું મેપિંગ કર્યું છે, જેમાં સમયાંતરે ગોઠવાયેલા પથ્થરોના બ્લોક્સ અને સંભવિત માર્ગો જોવા મળ્યા છે। આ સૂચવે છે કે આ વિસ્તાર માત્ર કુદરતી રચના નથી, પરંતુ માનવ દ્વારા બનાવેલું આખું માળખું હોઈ શકે છે। ભવિષ્યના સંશોધન મહત્વ। મિત્રો, શોધ પછી હવે વધુ વિસ્તૃત અભ્યાસની યોજના બનાવવા જઈ રહી છે। સરકાર અને સંશોધન સંસ્થાઓ મળીને આ વિસ્તારમાં લાંબા ગાળાનો અભ્યાસ પ્રોજેક્ટ હાથ કરવાની તૈયારીમાં છે। જો આ અવશેષો પ્રાચીન દ્વારકા નગર સાથે જોડાયેલા સાબિત થાય તો તે ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ ગણાશે। આ શોધનું એક મહત્વપૂર્ણ પાસું એ પણ છે કે તે ભારતની પ્રાચીન નગર યોજનાની સમજને વધુ ઊંડાણપૂર્વક આપશે। સાથે જ દરિયાઈ વેપાર, સંસ્કૃતિ અને જીવનશૈલી અંગે પણ નવી માહિતી મળવાની શક્યતા છે।